નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. હવે વિદ્યાર્થી મિત્રો, આજે પેપર દેવા ફાઇનલી જવાનું છે ને કેટલા દિવસની રજા હતી ભાઈ, મગજનું દહીં થઈ ગયું હતું. પણ કાંઈ વાંધો નહીં, આજે ફાઇનલ પેપર દેવા જાવ જ છો તો એક ફટાફટ આપણે આ સરસ મજાનું બધું જે ઓબ્જેક્ટિવને લગતું છે ને એને એક રિવિઝન કરી લઈએ. એટલે જે પણ કાંઈ વાંચ્યું ન વાંચ્યું કે બધું તાજું થઈ જાય એક વખત, બરોબર? અને તાજો ઘા હથોડાનો લાગે તો મજા આવી જાય. ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનની. પણ વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દો, કરી દો ને કરી દો, એટલું કરી દો. ઓકે, ચાલો તો વધારે સમય નથી લેવો, આપણે હવે શરૂઆત કરવી, કારણ કે હવે તમે ભાઈ બસ હવે હદ હોય કે આટલી બધી રજા હોતી શકાય પણ હતી. ઓકે, ચાલો તો વન બાય વન શરૂઆત કરીએ. સાથે સાથે મને જવાબ પણ આપતા જજો, જેથી કરીને મને પણ એમ થાય કે ના ના યાર તમે જવાબ આપી રહ્યા છો. અને બીજી એક મહત્વનું વસ્તુ ધ્યાન રાખવાની છે, જોરદાર પેપર લખીને આવવાનું છે કે ઘટે નહીં, બરોબર છે? મજા આવી જાય એવું, અને બધું લખીને આવજો, કાંઈ કોરું મૂકતા નહીં. ઓકે, અને અત્યારથી એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ કહી દઉં છું, હજી કહીશ જ છેલ્લે, પણ અત્યારથી ઓલ ધ બેસ્ટ. મસ્ત મજાની રીતે પેપર લખીને આવો, જબરજસ્ત ભૂખા કાઢી નાખે એવું. અને મોસ્ટ આઈપી જે શોર્ટ નોટ્સ આપી છે, જે એસે આપ્યા છે, એને એક વખત રિવાઇઝ કરી લેજો, એક વખત એને જોઈ લેજો, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફો ઊભી થાય નહીં ભવિષ્યમાં. ઓકે, ચલો. તો બોર્ડ પરીક્ષા 2026 માટે ખૂબ જ ઉપયોગી એવો આ સેશન, જેની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે 7 માર્ચ. આજે તમે પેપર દેવા પણ જવાના છો. ચલો તો ફટાફટ જવાબ દેતા જાજો. પહેલા આપણે લેશું અંડરલાઈન વાળા ક્વેશ્ચન, WH ક્વેશ્ચન્સ, જેની આપણે ફટાફટ જવાબ દેવાના છે. તો પહેલો આન્સર શું આવશે મને કયો? આઈ વોન્ટ ટુ બાય અ સ્માર્ટફોન ફોર યુ. હવે જેની નીચે અંડરલાઈન હોય ને એ આમાં ન હોવો જોઈએ, એ સિવાયના શબ્દો જો આમાં ન હોય તો એ જવાબ ન આવે. હવે સ્માર્ટફોનની નીચે અંડરલાઈન છે, પહેલા તો એ વાત કાઢી નાખો. અંડરલાઈનમાં તો જેની નીચે અંડરલાઈન છે ને આમાં સ્માર્ટફોન, ચાલો કાઢી નાખો. ઓકે, હવે વોટ ડીડ આઈ વોન્ટ ટુ બાય ફ્રોર, હવે આમાં તો પેલા ફોન જ આપ્યું નથી, એના કરી આપવું જોઈએ ને. ઓકે, એ સેન્ટેન્સ આવે નહીં. ઓકે, વિચ ફોન ડુ આઈ વોન્ટ ટુ બાય. ઓકે, વોટ ડુ આઈ વોન્ટ ટુ બાય ફોર, આમાંય ફોન આપ્યું નથી, એમનામાં જવાબ એમનામાં મળી જાય. વિચ ફોન, કયો ફોન ડુ આઈ વોન્ટ ટુ બાય ફોર યુ, મારે તમારા માટે કયો મોબાઈલ ખરીદવો, મને કયો તમારા માટે મોબાઈલ ખરીદવો છે, મને ઈચ્છા પૂછે છે. રેડી, એટલે આ જવાબમાં આવશે બી. ચલો ફટાફટ જવાબ આપજો. વોલ્ટ. કર્તાની નીચે અંડરલાઈન છે સાહેબ, કર્તાની નીચે અંડરલાઈન હોય એટલે સમજી લેવાનો કે વુ થી ન જ પ્રશ્ન બનતો હોય તો જવાબ આવે વુ ઇન્વોલ્વડ હિમસેલ્ફ. તો ફટાફટ જવાબ આપવાની કોશિશ કરજો, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આમાં કયો જવાબ આવશે. રેડી, ચલ. એના પછી બીજું, લવ ઇઝ ફ્રીવેર. હવે ફ્રીવેરની નીચે અંડરલાઈન છે મિત્રો. શું છે? ફ્રીવેરની નીચે અંડરલાઈન છે. તો હવે આમાં મને બધાયનો આન્સર ફટાફટ આવવો જોઈએ. ચલો તો શું આમાં આન્સર આવશે? ઝડપથી મને કહો તો. હે ભાઈ, ઝડપથી મને કહો તો. જો લવ ઇઝ ફ્રીવેર, પેલા તો હાવ ઇઝ લવ ના આવે. ઓકે, પેલા તો ફ્રીવેરની નીચે અંડરલાઈન છે એટલે આ નીકળી જાય. વોટ કાઇન્ડ ઓફ લવ, સોરી, વોટ કાઇન્ડ ઓફ વેર ઇઝ લવ. વેરની નીચે અંડરલાઈન છે, કારણ વોટ ઇઝ લવ, સીધો જવાબ મળી જાય. તો લવ ઇઝ ફ્રીવેર. જેની નીચે અંડરલાઈન છે તો આમાં શબ્દ હોવા જ ન જોઈએ. નંબર 4, વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સની નીચે અંડરલાઈન છે એટલે આ બે કોમ્પ્લેક્સ વાળા તો ઉડી ગયા, વૈધા બે. વોટ કાઇન્ડ ઓફ મેન વોલ્ટ વોઝ, અથવા વોટ વોઝ વોલ્ટ. તો જો વોટ વોઝ વોલ્ટ, તો આમાં મેન આપ્યું છે, તો આમાં મેન તો છે ને એટલે આઈ ન આવે. અંડરલાઈન સિવાયના શબ્દો મોસ્ટલી આમાં આવવા જ જોઈએ. તો વોટ કાઇન્ડ ઓફ વોલ્ટ વોઝ વોલ્ટ, કે કેવા પ્રકારનો માણસ હતો, તો કે કોમ્પ્લેક્સ, કોઈ સમજાય નહીં એવો. બરાબર, ચલો. અનિલ ઓલવેઝ હેલ્પ્સ ધ નીડી ટુ ગેટ સેટિસ્ફેક્શન. યાદ કરો. જો હવે આપણે આના અઢળક વિડીયો જોઈને બધું મસ્ત રીતે જોઈ લો, ફટાફટ જ રિવિઝન કરવાનું છે, બીજી કોઈ માથાકૂટ જ નહીં. ટુ અથવા તો બીકોઝ થી અંડરલાઈનની શરૂઆત થઈ હોય અને આ કારણ છે તો કારણની નીચે અંડરલાઈન હોય તો હવે તો ખબર પડી જાય. વાય થી પ્રશ્ન બને તો વાય વાળા 1, 2 અને 3 છે. હવે આ સાદો વર્તમાન કાળ છે એટલે ડઝ થી પ્રશ્ન બને તો ડઝ, અનિલ, અનિલ. હવે અહીંયા જુઓ, હેલ્પ ક્રિયાપદ છે તો ગેટ ક્યાંથી આવી ગયું? ના આવે. અને સેટિસ્ફેક્શન ની નીચે અંડરલાઈન છે, આમાં થોડું આવે. ઓકે, વાય ડઝ અનિલ હેલ્પ્સ. હવે જ્યારે ડઝ આવે ને ત્યારે એસ કે એસ વાળો રૂપ નો આવે. ઓકે, એટલે આ નીકળી ગયું. જવાબમાં તમને મળી ગયું, વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી. ચલો, એના પછી છઠ્ઠો, હી વિલ રિટર્ન યોર બુક્સ ઓન નેક્સ્ટ મંડે. હવે નેક્સ્ટ મંડે એટલે સમય, સમયની નીચે અંડરલાઈન એટલે વેન થી પ્રશ્ન બને, પણ આમાં નેક્સ્ટ મંડે છે એટલે પેલા તેને કાઢી જ નાખો એટલે વૈધા 3. ચલો, વોટ વાળું પ્રશ્ન બને નહીં, કારણ કે સમયની નીચે અંડરલાઈન. વેન,
હવે આ છે ભવિષ્યકાળ, તો ભવિષ્યકાળ હોય ને તો પ્રશ્ન ભવિષ્યમાં જ બને. ડીડ ક્યાંથી બની ગયો ભાઈ? હાલો નીકળો વેન વિલ, તો જવાબમાં આવશે સી. ઓકે, આ પણ ના આવે. ચલો એના પછી સાહેબ ડિવાઇનમાં એડમિશન તમારા ભાઈ બહેન નાના હોય તો અને એને 11-12 સાયન્સ કરવું છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ તથા 6 થી 10 ફાઉન્ડેશન કોર્સ માટે, તો પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. નંબર તમને આપેલા છે, અથવા તો રૂબરૂ પણ જેવી એક્ઝામ પતે ત્યાર પછી તમે વડોદરાના સેન્ટર ઉપર જઈ શકો છો. અને રાજકોટ તથા આસપાસના વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશ ડિવાઇનમાં કરવું છે તો રાજકોટમાં આ એડ્રેસ પર આવી જવાનું. મિનિમમ ફીસ છે, વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. ચલો એના પછી ધ સેન્ટ હેઝ ટેકન અ લિટલ. હવે અ લિટલ ફ્રૂટ જ્યુસ. હવે લિટલ ફ્રૂટ જ્યુસ નો મતલબ શું થાય? ઓછું ફ્રૂટ જ્યુસ. ચલો તો હવે પેલા લિટલ હોય ને એટલે પેલા લિટલ વાળું એકમાં છે, લિટલ એકમ ચાલો તો બધે. તો હવે હાઉ મેની થી પ્રશ્ન બને. સંખ્યાની નીચે અંડરલાઈન હોય ને ભાઈ, સંખ્યાની નીચે અંડરલાઈન હોય ને તો હાઉ મેની થી પ્રશ્ન બને. આ તો એક લિટર એટલે ઓછું થોડુંક, તો હાઉ મચ થી પ્રશ્ન બને, તો વુ વાળું ના આવે. હવે હાઉ મચ ફ્રૂટ જ્યુસ હેઝ. હવે જો અહીંયા હેઝ છે ને તો પ્રશ્ન હેઝ થી, અહીંયા V2 હોય ને તો ડીડ થી બને, એટલે આ પણ નીકળી જાય જવાબમાં. જે કાળમાં સેન્ટેન્સ આપ્યું ની જ કાળમાં એનો પ્રશ્ન બને. ચલો હી વોન્ટ ટેલ યુ. હવે યુ છે જો અહીંયા આપ્યું હોત ને તો વુ થી બને, અહીંયા આપ્યું છે એટલે આ ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન હોય એટલે વુમ થી પ્રશ્ન બને, તો વુ થી ના બને, વાય થી ના બને, વુમ થી બને. તો આ વોન્ટ એટલે વિલ નોટ થાય. શું થાય? વિલ નોટ. ઓકે, વોન્ટ નું શોર્ટ ફોર્મ છે, સોરી વિલ નોટ નું શોર્ટ ફોર્મ વોન્ટ છે. તો વિલ આવ્યું તો વિલ થી જ પ્રશ્ન બનવો જોઈએ ને, હે ભાઈ? તો બે વિલ થી છે, તો વુમ વિલ. જો વુમ પછી કોઈ દિવસ હી ના આવે, સબ્જેક્ટ ના આવે. વુમ પછી એટલે કે WH વાળો શબ્દ એના પછી હેલ્પિંગ વર્બ નો આવે, હેલ્પિંગ વર્બ જ આવે, કોઈ દી ડાયરેક્ટ કરતા ના આવે. આ વાક્ય રચના જ ખોટી છે, આ એનો સાચો આન્સર થશે. ચલો એના પછી 9 યુ મસ્ટ થિંક ટ્વાઇસ. હવે ટ્વાઇસ એટલે બે વખત, તો જ્યારે 4 times 5 times 6 times ટ્વાઇસ, જનરલી, ફ્રીક્વન્ટલી, રેરલી આવા શબ્દો નીચે અંડરલાઈન હોય ને, હાઉ ઓફન થી જ પ્રશ્ન બને. શેનાથી પ્રશ્ન બને? હાઉ ઓફન થી. તો વેન થી ના બને, વોટ થી ના બને, હાઉ મેની. હાઉ ઓફન અથવા હાઉ મેની ટાઈમ્સ બે થી બની શકે. હાઉ ઓફન અને એના ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ટાઈમ્સ, એટલે કેટલી વખત. એ જ થયું ને, હાઉ મેની ટાઈમ્સ, તો એ જ થયું. તો આનો મતલબ થશે હાઉ મેની ટાઈમ્સ મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક, તો મતલબ ટ્વાઇસ જવાબમાં આવશે, એટલે વાય થી ને પ્રશ્ન ના બને. ચલો 10મું યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. હવે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ટીવી ની નીચે અંડરલાઈન છે, તો એનો સાચો જવાબ કઈ રીતે થશે? તો વોટ કેન આઈ ડુ ટુ લર્ન? ના ભાઈ ના. હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? હું કેવી રીતે અંગ્રેજી શીખી શકું? તો કે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી, તો જવાબમાં આવશે બી. પણ 4 ઓપ્શન વાંચવાના, એની પહેલા જવાબ નહીં દેવાનો, પણ આમાં આ વસ્તુ આવશે નહીં. ચલો એના પછી અ ટીચર ફીલ્સ પ્રાઉડ when his student wins a prize. પ્રાઉડ આમાં આપેલું છે, કાઢો ભાઈ. ઓકે, when તો પેલા આવે જ નહીં. હાઉ યસ સોરી, હાઉ ડઝ અ ટીચર ફીલ? કેવું ફીલ કરે છે? હાઉ નો મતલબ કેવું પણ થાય, તો હાઉ ડઝ અ ટીચર ફીલ? કેવું ફીલ કરે છે? તો પ્રાઉડ ફીલ કરે છે, બી જવાબ આવશે. આ નીકળી જશે, સોરી આમાં પ્રાઉડ આપ્યો જ છે. she has 5 cows. હવે જો ધ્યાન રાખજો, આમાં ભૂલ શું કામ થાય ખબર? ખાલી 5 ની નીચે અંડરલાઈન હોય ને તો હાઉ મેની થી પ્રશ્ન બને. ધ્યાન રાખજો, હાઉ મેની થી બને. પણ અહીંયા જુઓ તો 5 cows આખા નીચે અંડરલાઈન છે, તો હવે ધ્યાન રાખજો, આખા નીચે પેલા હાઉ મેની વાળું ના બને. કાઉસ ની નીચે અંડરલાઈન છે તો એ ના બને. હવે હાઉ ડઝ શી હેવ, સોરી વોટ ડઝ શી હેવ અને વોટ ડઝ શી હેઝ, હંમેશા યાદ રાખજો, ડઝ હોય ને એની સાથે હેવ જ આવે, કોઈ ડઝ સાથે હેઝ આવે જ નહીં, એટલે આ પણ નીકળી જાય, એટલે એ જવાબ આવે. ડુડસ સાથે સબ્જેક્ટ પછી હેવ આવે, કોઈ દી ડુડસ સાથે સબ્જેક્ટ સાથે હેઝ આવે જ નહીં. રેડી? ચલો એના પછી પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. મેં હમણાં જ કીધું હતું કે ટુ અથવા તો બીકોઝ થી અંડરલાઈન શરૂ થતી ને એમાં કારણની નીચે અંડરલાઈન હોય એટલે વાય થી જ પ્રશ્ન બને. ચલો વાય થી પ્રશ્ન બને એટલે વેર વાળું નીકળી જાય, વોટ વાળું નીકળી જાય, વેન એટલે એક જ છે, મળી ગયો જવાબ. ચાલો એના પછી સાહેબ, એના પછી અગત્યની વાત તમને હું કહી દઉં કે સરસ મજાની રીતે જેવું તમારું શું કહેવાય વેકેશન પડશે એટલે અંગ્રેજી શીખવું ફરજિયાત પડશે જ તમારે, કારણ કે ભવિષ્યમાં કામ લાગશે, કારણ કે નહીં શીખો તો અઘરું થશે. તો ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ એકદમ બેઝિક થી 23 માર્ચ 2026 થી વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી, એપ પર ક્યાં આવડે છે, યુટ્યુબ ચેનલ ઉપરથી શરૂ થશે.
તો વિજય નાક્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અત્યારે જ. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, સર્ચ કરશો વિજય નાક્યા તો પણ આવી જશે. દરરોજ સાંજે 9 વાગે ત્યાં આવી જવાનું છે, બરોબર છે. ક્યારે મળશું આપણે લાઈવ? હવે 23 માર્ચ રાત્રે 9 વાગે, અને એકદમ બેઝિક થી શીખવાનું છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. ચલો ઓકે, હવે શરૂઆત થાય છે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડમાં આપણે બહુ બધી પ્રેક્ટિસો કરી આગળના વાવાઝોડામાં. ઓકે, અને હજી કઈ તકલીફ પડતી હોય તો વિડીયો અવેલેબલ છે જ, તમે એક વખત રિવાઇઝ કરી લ્યો, પાછું જોઈ લ્યો. કોઈ પણ પ્રકારની તકલીફ તો જોતા જ નહીં હે ભાઈ. ચલો, તો હવે ડુ એઝ ડાયરેક્ટેડમાં આપણે બધું સમજી જ ગયા છે, તો ફટાફટ હવે માય પેરેન્ટ્સ ટેક્સ કેર ઓફ મી, તો આઈ એમ ટેકન કેર, મતલબ આ એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવાનું છે. એ આપણને ખબર પડી ગઈ, કારણ કે આપણે આગળ બહુ પ્રેક્ટિસ કરી છે. ચલો, તો એક એક સેન્ટેન્સની શરૂઆત કરી. જવાબ મેં આપેલો છે. પહેલા તો આઈ એમ ટેકન કેર ઓફ એટલું તો લખી જ નાખવાનું. પછી સબ્જેક્ટને શું કરવાનું? બાય બાય સબ્જેક્ટ. તો આઈ એમ ટેકન કેર ઓફ આઈ એમ ટેકન કેર ઓફ બાય માય પેરેન્ટ્સ. ઓકે, હવે આનું શું થશે? આપણે શીખડાયું હતું કે જે ફેસિલિટીઝ હોય એને અહીં આગળ દેવાનું, મતલબ કે આ કરતા પાછળ જાવ તો ફેસિલિટીઝ. હવે સાદો વર્તમાન કાળ છે એટલે આર આવશે, તો ફેસિલિટીઝ આર ગીવન ટુ મી, પછી વધારેલા અને પછી બાય બાય કરતા કરી દેવાનું. તો જો, તો પહેલા ફેસિલિટીઝ સાદો વર્તમાન કાળ છે એટલે આર પ્લસ ગીવન, પછી વધેલા શબ્દો ટુ મી, અને પછી બાય બાય કરતા કરવાનું, તો બાય ધેમ. ચલો, આઈ શુડ સર્વ ધેમ. હવે ધેમ છે એ કર્મ છે. હંમેશા એક્ટિવ માંથી પેસિવમાં ફેરવો તો ઓબ્જેક્ટ પહેલા ગોતવાનો. તો ધેમ આગળ આવે તો ધેમનું શું થઈ ગયું? જોવો, ધ્યેય. પછી શુડ નું શુડ બી થઈ જાય, અને સૌ છે તો એનું સૌડ V3 થઈ જાય. વધેલા શબ્દો ઇન ધેર ઓલ્ડ એજ, તો મૂકી દીધું ઇન ધેર ઓલ્ડ એજ. બાય બાય કરતા તો આઈ છે તો આઈ નું મી, તો બાય મી થઈ જશે. રેડી? તો આ રીતના બધા એક, અને તમારે પેરેગ્રાફમાં જ લખવાનું, સેન્ટેન્સ નહીં બનાવતા ભાઈ. ચલો, એના પછી ક્રિષ્ના વોઝ પ્લેઇંગ થ્રો બોલ. તો થ્રો બોલ વોઝ બીંગ પ્લેડ, મતલબ આનું તમારે પેસિવ જ કરવાનું છે. કેમ ખબર પડી? કારણ કે જો ક્રિયાપદની બાજુમાં જે હોય ને એને ઓબ્જેક્ટ કહેવાય. ત્યાંથી વાક્યની શરૂઆત થઈ હોય ને અદલા બદલી કરેલી હોય એટલે ત્યાંથી આપણને ખબર પડે કે ભાઈ આને છે ને પેસિવમાં ફેરવવાનું છે. તો ઓબ્જેક્ટ આગળ લીધું, થ્રો બોલ વોઝ. હવે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ છે એટલે વોઝ પ્લસ બીંગ પ્લસ V3 થઈ જાય, પ્લેનું પ્લેડ બાય કૃષ્ણા. એક સેન્ટેન્સ તો એને કરેલું છે. ચલો, એના પછી આઈ વોઝ વોચિંગ હિઝ ગેમ. તો હવે હિઝ ગેમ ને આખું લેવું પડે. હિઝ ગેમ અહીંયા આવી જાય, તો હિઝ ગેમ વોઝ બીંગ વોચડ બાય મી. તો જો છે હિઝ ગેમ વોઝ બીંગ વોચડ બાય મી. ચલો, એના પછી આઈ સો હિમ. હવે સો પછી હિમ છે એટલે હી આગળ આવે, એટલે હી પછી વોઝ સો નું થઈ જાય સીન. બરોબર છે? થ્રોઈંગ બોલ વેરી ફાસ્ટ બાય મી, એ રીતના થઈ જશે. ક્લિયર? તો થઈ ગયું, હી વોઝ સીન થ્રોઈંગ અ બોલ વેરી ફાસ્ટ બાય મી. ચલો, એના પછી વી વિઝિટેડ ધ લાયન્સ હોસ્પિટલ. તો જો લાયન્સ હોસ્પિટલ કેને કરવાનું છે? ધ લાયન્સ હોસ્પિટલ વોઝ વિઝિટેડ, મતલબ આને આગળ લીધો. બે જ કાળ કરવાના, સાદો વર્તમાન ને સાદો ભૂતકાળ. આ બેને મસ્ત રીતે સમજી લેશો ને તોય પણ ક્યાંય તમને તકલીફ પડશે નહીં. ચલો જુઓ, તો શું છે કે જેટલું આપ્યું છે એટલું લખી નાખવાનું બાય અસ, એટલે આપણે બીજાથી જ સેન્ટેન્સની શરૂઆત કરવાની. વી એક્ઝામાઇન મેની પેશન્ટ, તો મેની પેશન્ટ્સ ને આગળ લઈ લેવાનું, તો મેની પેશન્ટ્સ. હવે એક કરતા વધારે છે એટલે વર એક્ઝામાઇન્ડ, શું થશે? એક્ઝામાઇન બાય અસ. થઈ ગયું, એક્ઝામાઇન બાય અસ. ઓકે, એના પછી જુઓ કે they were given enough treatment by residential doctor. હવે આ ઓલરેડી પેસિવ વોઇસ નું વાક્ય છે. હવે એને એક્ટિવમાં ફેરવવાનું. ક્યારેક આવું કરી શકે તો ચિંતા જરાય કરવાની નહીં. તો they were given treatment, તો એનું એક્ટિવ કરો તો શું થાય? હવે આ પેસિવ માંથી એક્ટિવમાં કરવાનું કીધું તો કાંઈ નહીં કરવાનું. સિમ્પલ વસ્તુ ખબર પડી જાય, વર ગિવન છે એટલે સાદો ભૂતકાળ હોય તો આ આગળ લઈ લેવાનું. ઓલામાં કેમ આગળ પાછળ કરતો એમ, તો રેસિડેન્શિયલ ડોક્ટર હવે ગેવ, બરોબર છે, એ જ રીતના થશે. ગેવ ઇનફ ટ્રીટમેન્ટ ટુ ધેમ. પૂરું થઈ ગયું, કારણ કે ધેમ છે તો એ બહાર વયું ગયું, પાછળ વયું ગયું, એટલે એ રીતના સેન્ટેન્સ થાય. તો આવું ક્યારેક પૂછી શકે તો ચિંતા નહીં કરવાની. ચલો 17મું, ગરબા ઇઝ અ પોપ્યુલર ફોક ડાન્સ ઓફ ગુજરાત.
વી પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી, આખો પેરેગ્રાફ છે તો એને એમાં કેમાં ફેરવો છે તો કે ગરબા ઇઝ અ પોપ્યુલર ફોક ડાન્સ ઓફ ગુજરાત. ગુજરાત ઇઝ પ્લેડ, અચ્છા ઇઝ પ્લેડ, ઓકે પેસિવમાં જ ફેરવેલું છે. તો ગરબા ઇઝ પોપ્યુલર ફોક ડાન્સ ઓફ ગુજરાત. હવે જો તમને એમ થાય સાહેબ આનું કાંઈ ચેન્જીસ નથી કર્યું, તો આમાં જુઓ તમે કોઈ ક્રિયા થતી જ નથી, તો જેમાં ક્રિયા ન થતી હોય એ સેન્ટેન્સ એમ નામ જ આવે, બરોબર છે. તમને ડાન્સ અરે એ તો ફોક ડાન્સ નામ આપ્યું. હવે અહીંથી શરૂ થાય છે વી પ્લે ગરબા, તો ગરબા આગળ આવશે, તો ગરબા ઇઝ પ્લેડ બાય, અચ્છા હજી ડ્યુરિંગ વધારેલા શબ્દ ડ્યુરિંગ નવરાત્રી બાય અસ, તો જો લખ્યું છે કે ગરબા ઇઝ પ્લેડ ડ્યુરિંગ નવરાત્રી બાય અસ. ઓકે, પછી એના પછી વી વેર ટ્રેડિશનલ ડ્રેસીસ, તો ટ્રેડિશનલ ડ્રેસીસ આર વોન વી સેલિબ્રેટ ઇટ વિથ જોય, તો ઇટ ઇઝ સેલિબ્રેટ છે તો એ આગળ આવી જશે કે વી સેલિબ્રેટ. જો આ એકનું એક જ બોલે છે સેન્ટેન્સ, એટલા માટે વી સેલિબ્રેટ ઇટ, આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ, અને આ પેસિવ વોઇસનું વાક્ય જુઓ તમે તો એને એક્ટિવમાં ફેરવું છે, તો આવું ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો એના પછી 18મું, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, તો વોલ્ટ ઇઝ અ કોમ્પ્લેક્સ મેન, તો શું કહ્યું છે ઇઝ અ કોમ્પ્લેક્સ મેન ટુ મતલબ કે વોલ્ટ ઇઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ વોઝ મતલબ ભૂતકાળનું શું કર્યું છે, વર્તમાન કાળ કર્યું છે, બસ. તો કાંઈ નહીં, વોઝનું શું કર્યું ઇઝ, આયલા જવાલો ટુ રાઇટર્સ પ્રોડ્યુસર એનિમલ્સ વુ વર્કડ છે તો વર્કડ નું થઈ જશે વર્ક્સ, એસ લાગશે, શું કામ વુ છે ને એટલા માટે એસ લાગશે. વિથ હિમ, હી વોઝ છે તો હી નું ઇઝ થઈ જશે, વોઝ નું ઇઝ થઈ જશે. હેડ છે તો હેડ નું હેઝ થઈ જશે, who has an extraordinary abilities to an extra stroke of imagination to any story of idea. બરોબર છે, ભૂતકાળનું વર્તમાન એમાં તો કાંઈ ન હોય, ફટાફટ થાય, એક્ટિવમાં પેસિવમાં ફેરવાનું થોડુંક વિચારવાનું હોય. આમાં તો જે ભૂતકાળના જે શબ્દો હોય તેને વર્તમાનમાં કહેવાના, વર્તમાનના ફેરવાનું ભૂતકાળમાં કહેવાના હોય, બસ આટલું જ કરવાનું હોય. વિડીયો લાઈક કરી દો, ચલો ઝડપથી. જેને પણ વિડીયોને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ લાઈકનું બટન જરૂર દબાવી દેજો. ચલો એના પછી ખાસ ડિવાઇન એકેડેમીમાં જે હમણાં જ કીધું હતું કે ઓફલાઈન બેચ સ્પોકન ઇંગ્લિશની 1 એપ્રિલથી શરૂ થશે, ઓનલાઈન પણ શરૂ થશે. તો તમારે જે કંઈ પણ માહિતી લેવી હોય, નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. એડ્રેસ પણ તમને આપેલું છે, ત્યાંથી તમે માહિતી લઈ શકો છો. ચલો હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવવાનું છે ભાઈ, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવવાનું છે. તો એના માટે આપણે સરસ મજાના બધા સેશન જોયા હતા અને એકે એક વસ્તુને મેં ડિટેલિંગમાં તમને સમજાવેલું છે. ચલો તો સાથે સાથે જોતા જઈએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાના બધા નિયમો આવડતા હોય તો જ આ થાશે, એટલે બધા નિયમો ખાસ. હજી એક નિયમમાં તકલીફ પડે તો જોઈ લેજો. ચલો વન બાય વન આપણે જોતા જઈએ કે ડુ યુ પ્લે ટેનિસ આસ્ડ મહારાજા. પ્રશ્ન છે તો ધ મહારાજા આસ્ડ અંકલ કેન. બે વાત કોણ કરે છે, જો મહારાજાએ કોને પૂછ્યું, અંકલ કેન ને, તો મહારાજા આસ્ડ અંકલ કેન. હવે પ્રશ્ન છે ને ડુ ડઝ વાળો છે એટલા માટે અહીં ઈફ આવ્યો. જો ડબલ્યુએચ વાળો હોત તો ઈ શબ્દ આવે. હવે પછી આ બે વાક્યને શું કરવાના હોય, ચેન્જ કરવાના હોય. યુ એટલે ડુ આવી ગયો એટલે નીકળી જાય, એટલે યુ પ્લે ટેનિસ, તો એને કર્યું છે યુ નું શું થઈ જાય, હી થઈ જાય, છોકરો છે, બે છોકરા જ છે, પુરુષ છે, છોકરા ને એટલે. તો હી પ્લેડ ટેનિસ, સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફરી જાય. રેડી, ચલો પેલું વાક્ય ડન થઈ ગયું. અંકલ કેન રિપ્લાઈડ, અંકલ કેને રિપ્લાય આપ્યો, શું, યસ. હવે રિપ્લાય આપ્યો છે યસ, યસ આપે ને એટલે અહીંયા પોઝિટિવલી કહેવું પડે, રિપ્લાઇડ પોઝિટિવલી. જો એને અહીંયા નો કીધું હોત ને તો એમ થાત રિપ્લાઇડ નેગેટિવલી. ઓકે, પેલા જવાબ પછી પાછું એમાં ને એમાં વાત કરે. એન્ડ એડેડ, જો જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં ફૂલ સ્ટોપ હોય ને પાછું એક વાક્ય આપ્યું હોય ને એટલે એન્ડ એડેડ પછી પાછું વાક્ય લખવાનું. ધેટ સંયોજક મૂક્યો. હવે આઈ છે તો આઈ નું હી થઈ ગયું, અને સાદો ભૂતકાળ છે તો સાદો ભૂતકાળ હોય તો V2 નું શું થઈ જાય, હેડ પ્લસ V3. તો તમે જો he had played a little bit a school. ઓકે, એના પછી પાછું શું કે છે, he appreciated, તો જો ગુડ, ગુડ એટલે એપ્રિશિએટ કરવું, વાવ વેરી ગુડ. the job is your, get ready for it. by the way, were you at Cambridge? okay, were you at Cambridge? okay, and added, જો જ્યાં જ્યાં આવશે ને added that the job was, is છે તો એનું was કરી નાખ્યું, was his, યોર નું હિઝ થઈ ગયું. ઓકે, બીજું કઈ નથી. એન્ડ ગેટ રેડી, એન્ડ રિક્વેસ્ટ કરે છે, શું કર્યું કે તૈયાર થઈ જાય, રિક્વેસ્ટ કરી, એટલે એન્ડ રિક્વેસ્ટેડ હિમ, કોને, તેને, કે ટુ રેડી ફોર ઇટ,
ઓકે એન્ડ આસ્ક્ડ અને પાછું પૂછ્યું વર યુ એટ કેમ્બ્રિજ, તો એન્ડ આસ્ક્ડ હિમ. હવે સાદો વાક્ય સાદો પ્રશ્ન જ છે એટલે અહીંયા શું આવ્યું ઇફ. બાય ધ વે નું એમ નામ જ રીતે બાય ધ વે જે હી હેડ બીન. હવે જો વર હોય એટલે આપણને ખબર જો પહેલા તાને શું કર્યું છે એને ફેરવું છે કે યુ વર. હવે આપણને ખબર છે યુ વર. હવે તમને ખબર જ છે કે ભાઈ વર હોય તો એનું શું થઈ જાય હેડ બીન. જો હું અત્યારે સ્પીડમાં એટલા માટે કરાવું છું કારણ કે આખું આપણે શીખી ચૂક્યા છીએ આગળના વાવાઝોડામાં, બરાબર, અને ઘણા બધા વિડીયોઝ પણ આપણે શીખ્યા એટલે ફટાફટ રિવાઇઝ કરવાનું છે કે ક્યાં કેવું ચેન્જીસ થાય. તો કદાચ આવો ડાયલોગ પૂછી લે તો આપણને ફટાફટ ખબર પડી જવી જોઈએ કે આમાં શું આવશે. ઓકે ટુ રેડી. ઓકે ફોર ઇટ એન્ડ આસ્ક્ડ હિમ ઇફ બાય ધ વે હેડ બીન કર્યું. જો રિપ્લાઇડ નેગેટિવલી, પછી એને ના પાડી અંકલ કે એને ના પાડી નો, તો રિપ્લાઇડ નેગેટિવલી. એન્ડ પૂછ્યું આઈ વોઝ એટલે હી વોઝ નું શું થઈ જાય હેડ બીન, તો શું થયું હી હેડ બીન એટ ઓક્સફોર્ડ. રેડી. તો આ રીતે આખું થઈ જાય ને પછી એક વખત પાછું ચેક કરી લેવાનું કે મારું સાચું તો છે ને. ચલો એના પછી બીજું લેટ મી હેલ્પ યુ સેડ ધ યંગ મેન ટુ ધ ઓલ્ડ લેડી. ચલો યંગ મેન. હવે જો લેટ થી વાક્યની શરૂઆત થાય એટલે પ્રપોઝડ ટુ આવે. રેડી. રિપોર્ટિંગ વર્બ તરીકે. તો ધ યંગ મેન પ્રપોઝ ટુ ધ ઓલ્ડ લેડી. ઓલ્ડ લેડી ને વાત કરે છે. ટુ પ્રપોઝડ ટુ આવે એટલે સમજી લેવાનું સંયોજક તરીકે ટુ આવે. હવે જ્યારે લેટ વાળું વાક્ય હોય એટલે ટુ પછી સીધું લેટ ની નીકળી જાય તો હેલ્પ હર. પછી બીજું વાક્ય જુઓ થેન્ક યુ. હવે તેણીએ થેન્ક યુ કીધું તો શી થેન્ક્ડ. રિપોર્ટિંગ વર્બ તરીકે થેન્ક્ડ આવી જાય. જો ગુડ મોર્નિંગ હોય તો વિશ્ડ આવી જાય. કોઈ પણ પ્રકારનું વિશ થતું હોય કોંગ્રેચ્યુલેશન બેસ્ટ ઓફ લક તો વિશ્ડ આવે. રેડી. અને થેન્ક યુ કે તો થેન્ક્ડ આવે. થેન્ક્ડ હર એન્ડ એક્સક્લેમ્ડ. જો બીજું વાક્ય જુઓ ઉદ્ગાર વાળું છે તો એટલે લખ્યું એન્ડ એક્સક્લેમ ધેટ હી વોઝ. જો પહેલા તો આપણે શું કરવાનું આ બેને બદલાવ નાખવાનું હોય તો હી વોઝ વેરી કાઇન્ડ. અને પછી ત્રીજું વાક્ય આઈ કન્સિડર ઇટ માય ડ્યુટી ટુ હેલ્પ યુ. તો હી ટોલ્ડ હર તેણીએ તેને કીધું ધેટ કે હી એટલે આઈ નું હી થઈ જાય કન્સિડર્ડ એટલે કન્સિડર્ડ થઈ ગયું. જો આ વર્તમાન કાળ છે સાદો વર્તમાન કાળ છે V1 છે તો એનું V2 કરી નાખ્યું છે. રેડી. ઓકે બાકી બધું તો સેમ ટુ સેમ છે. અહીંયા યુ હતું તો યુ નું શું થઈ ગયું છે હર કરી નાખ્યું છે. સર્વનામમાં ફેરફાર કરવાનો ભૂલાય નહીં, નહીતર લાચા લોચા લાપચી થઈ જશે. ચલો ખબર પડે છે. ચલો હવે એના પછીનું પાછું સેન્ટેન્સ છે કે વોટ ઇઝ ધ મેટર સુનિલ આઈ આસ્ક્ડ. હવે જ્યારે આઈ હોય ને ત્યારે સર્વનામમાં ચેન્જીસ નથી થતા બહુ ઝાઝા. આઈ વાળા હોય ઈ તો મેં તમને પહેલા જ કીધું હતું આગળના સેશનમાં. ઓકે ચલો સુનિલ અને એના પપ્પા વાત કરે છે આમાં કારણ કે જો એમ લખ્યું હતું કે બેટર બેક શું કે સુનિલ અને એના પપ્પા કારણ કે જો અહીં લખ્યું છે નો પાપા એટલે એમાં જ છે. આ પાપા વાત કરે છે, આ પાછો સોરી પાપા, આ પપ્પા એટલે કે આઈ, પપ્પા એટલે આઈ, આ સુનિલ બોલે છે, આ આઈ બોલે છે અને આ સુનિલ બોલે છે. ચલો તો જો મેં પૂછ્યું પ્રશ્ન છે એટલે આઈ આસ્ક્ડ સુનિલ, સુનિલને, બરોબર. પાછું અહીં બીજું હવે વોટ થી પ્રશ્ન પૂછેલો વોટ સંયોજક તરીકે આવી ગયો વોટ. હવે આ બે છે એ ચેન્જીસ થઈ જાય આપણને ખબર છે. ધ મેટર આગળ જાય પછી બનાવવાનું ધ મેટર ઇઝ નું થઈ જાય વિધાન વાક્ય બનાવવાનું હોય ખબર છે ને. હવે સુનિલે રિપ્લાય આપ્યો બરોબર છે. સુનિલે રિપ્લાય સુનિલ રિપ્લાઇડ મી. સુનિલે મને રિપ્લાય ધેટ હી. જો આ છે આ આઈ હેવ છે ને એનો આ મતલબ આઈ આ ડબલ ડેશ છે એનો મતલબ આઈ હેવ નું શોર્ટ ફોર્મ છે આઈ હેવ નું. તો હેવ નું શું થઈ જાય હેડ થઈ જાય તો જો થઈ ગયું છે. અને હા આઈ છે તો એ છોકરા છોકરા જ છે બે એટલે હી થઈ જાય તો એના માટે થયું છે કે હી હેડ ગોટ હેડેક. બરોબર છે હેડેક. પછી બીજું વાક્ય હવે સુનિલ બોલે છે આઈ એડવાઇઝડ. હા આઈ એડવાઇઝડ નહીં આ પાછો ઓલો શું કહેવાય આ સુનિલ બોલે છે ઊંધું થઈ ગયું. હા ભાઈ આ સુનિલ આ આઈ આ સુનિલ અને આ આઈ સોરી હા હવે મેં એને એડવાઇસ આપી જો યુ બેટર ગો ટુ બેડમાં વયો જા ભાઈ તને માથું દુખે તો. આઈ એડવાઇઝડ હિમ તેને ટુ ગો ટુ બેડમાં વયો જા ભાઈ ગો ટુ બેડ. ઓકે ચલો એના પછી પાછો સુનિલ કહે છે હી રિપ્લાઇડ નેગેટિવલી. જો નો આવ્યું છે એટલે નેગેટિવલી. એન્ડ એડેડ અને પૂછ્યું ધેટ હી વોઝ ફાઇન. આઈ એમ છે તો આઈ નું થઈ જશે હી, એમ નું થઈ જશે વોઝ. હી વોઝ ફાઇન. આઈ ટોલ્ડ હિમ. જો અહીં પાછું આવી ગયું પાછો આ કે છે આઈ ટોલ્ડ હિમ. મેં તેને કીધું કે ટુ ગો બેડ તું પાછો બેડમાં વયો જા.
ઓકે એન્ડ એડેડ અને પાછું એડ કર્યું બીજું વાક્ય છે આઈ ડબલ ડેશ એલ એ મતલબ થાય આઈ વિલ તો વિલ નું શું થઈ જાય વુડ થઈ જાય હી વુડ બરોબર છે હી વુડ સી હવે અહીંયા લખ્યું છે યુ નું અહીંયા કર્યું છે હિમ એ સર્વનામનું કોષ્ટક તમારી પાસે હોવું જોઈએ અને એ પ્રમાણે ચેન્જીસ કરતા જવાના રહેશે ઓકે ચલો એના પછી ફંક્શન હવે આપણે જોવાના છે ફંક્શન ફટાફટ આપણે ફંક્શન જોઈ લઈએ મને ફટાફટ તમે જવાબ દેતા જજો ઝડપથી ભાઈ અને આ આપણે આગળના વાવાઝોડામાં બધું ફંક્શન કરી લીધા છે અઢળક લેવલની હવે તો ફંક્શન શું કહેવાય આમ મગજમાં ચોટતા છે રેડી ચલો ડોક્ટર ધનંજય સેટઅપ હોસ્પિટલ ઇન સ્લમ એરિયા શોઈંગ પર્પઝ ફટાફટ જવાબ દેજો પહેલું છે સો હી કેન ટ્રીટ ધ પુઅર વિથ અ વ્યૂ ટુ ટ્રીટિંગ ધ પુઅર ઓકે એના પછી ઇન ઓર્ડર ટુ ટ્રીટ હવે સો હી કેન એવું તો હોય જ નહીં ધેટ આવવું જોઈએ તો પોસિબલ બને વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી વાળું રૂપ શોર્ટકટ ટ્રીક જ ધ્યાનમાં રાખવાનું છે બીજી જ ધ્યાનમાં રાખવાનું જ થતું ભાઈ ઇન ઓર્ડર ટુ ટ્રીટિંગ ધ પીપલ ના આવે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ના આવે બી જવાબમાં આવશે વેરી ગુડ સરસ મજાની રીતે આન્સર આપતા જજો ચલો એના પછી 23મું ધીસ નેકલેસ વોઝ સો કોસ્ટલી શોઈંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવાનું છે ચલો જોઈએ ઓપ્શન સો આપ્યું છે એટલે સો પછી ધેટ સો કોસ્ટલી ધેટ શી કુડ નોટ બાય ઇટ ધેટ શી હેડ ધેટ પછી શી હેડ નો આવું ઓપ્શન ના બને ધેટ શી કેન ના બને ધેટ શી કુડ ના બને એટલે ધેટ શી કુડ નોટ બાય ઇટ ખાસ યાદ રાખવાનું ઇટ આવશે કારણ કે નેકલેસ માટે વપરાયેલું હોય એટલા માટે બરોબર તો સાચો આન્સર થાય ચલો વેરી ફ્યુ એક્ટ્રેસીસ આર કમ્પેરિંગ હવે કમ્પેરિંગ કરવાનું છે એટલે ધ્યાન રાખવાનું છે કે વેરી ફ્યુ જે છે એમાં સો ગુડ એઝ દીપિકા ઓકે આર બેટર પેલા જો એઝ બેટર એઝ પેલા તો એઝ ની વચ્ચે બેટર કમ્પેરિટિવ વાળું આવે જ નહીં પોસિબલ જ નથી ધ્યાન રાખવાનું એઝ બેસ્ટ એઝ એવું કોઈ દિવસ પોસિબલ છે જ નહીં એઝ બેસ્ટ એઝ કોઈ દિવસ છે જ નહીં અને આ જે છે સો ગુડ એઝ હવે જો અહીંયા નેગેટિવ હોય તો આ પોસિબલ છે બાકી ના આવે એટલે આ આવશે એઝ ગુડ એઝ દીપિકા ઓકે ચલો ગાંધીજી હેબિટ્યુટલ પાસ હવે બધાને ખબર પડે યુઝ ટુ વાળું વાક્ય હોય છે યુઝ ટુ વાળું નહીં યુઝડ ટુ વાળું વાક્ય હોય છે પણ યુઝડ ટુ અને યુઝ ટુ બેય છે પણ યુઝ ટુ પછી કોઈ દિવસ આઈએનજી વાળું રૂપ ના હોય કેન્સલ કરો એટલે વૈધું એ યુઝ ટુ વિયર અ શોર્ટ ધોતી એટલે ત્યાંથી તમને ખબર પડી જાય કે આન્સર કોણ આવશે સી આન્સર આવશે બાકી કઈ નહીં આવશે ચલો 26મું સપોઝિશન આવે માઇક ટાઇસન ફોટ ખાલી જગ્યા તો સપોઝિશન હવે યાદ કરો સપોઝિશનમાં શું આવે એઝ ઇફ સબ્જેક્ટ વર એઝ ઇફ સબ્જેક્ટ વર એઝ ઇફ સબ્જેક્ટ વર એઝ ઇફ ખાલી છે એઝ ઇફ સબ્જેક્ટ છે પણ વોઝ ના આવે આઈ ના આવે એઝ ઇફ સબ્જેક્ટ વર ઓકે ચલો એના પછી પાછું એક વખત કહી દઉં કે ભાઈ ડિવાઇનમાં જે લોકોએ હજી એડમિશન મતલબ તમારે તો નહીં પણ તમારા ભાઈ બહેનને કોઈને એડમિશન લેવાનું છે ડિવાઇનમાં તો નંબર તમને આપેલા છે એડ્રેસ પણ તમને આપેલું છે ત્યાંથી તમે એડ્રેસ પર જઈ અને તમે એડમિશન લઈ શકો છો રાજકોટમાં પણ સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન બેચ શરૂ થશે તો ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો તો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને વડોદરાના સેન્ટર ઉપર શરૂ થશે નંબર છે હમણાં જ કોલ કરો અથવા તો તમે ત્યાંથી છે ને મુલાકાતે લઈ શકો છો તમારા ભાઈ બહેનને કહેજો ચલો હવે એના પછી છે આઈ વિલ ગો ટુ ધ એરપોર્ટ શોઈંગ અલ્ટરનેટ ચોઇસ અલ્ટરનેટ આવે એટલે આઈધર ઓર નાઈધર નોર અને કાં તો ઓર એવું આવવું જોઈએ તો નાઈધર નોર આવી શકે આઈધર નોર એવું કોઈ દિવસ ના આવે આઈધર ઓર આવે નાઈધર ઓર એવું ના આવે આઈધર ખાલી નાઈધર ના આવે તો નાઈધર બાય કાર નોર બાય રિક્ષો એ રીતે સેન્ટેન્સ થશે 28મું ખાલી જગ્યા હી ઇઝ હેપી શોઈંગ કોન્ટ્રાસ્ટિંગ હવે કોન્ટ્રાસ્ટિંગ હોય એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સેન્ટેન્સ કેનાથી બને ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી 100% આ તો કારણ દર્શાવે બરોબર હાવેવર ઇઝ પુઅર પોસિબલ ને સિન્સ પણ ના આવે ઓકે એટલે એ છે એ તમારો જવાબ આવશે ચલો એના પછી 29મું ખાલી જગ્યા યુ વિલ પાસ કન્ડિશન ઇન ફ્યુચર તો કન્ડિશન ઇન ફ્યુચર કીધું હોય એટલે હંમેશા યાદ રાખવાનું ઇફ પછી સાદો વર્તમાન કાળનું સેન્ટેન્સ હોવું જોઈએ તો ઇફ યુ રીડ્સ સાદા વર્તમાન કાળનું છે પણ યુ સાથે એસ કે વાળું રૂપ ના હોય હેવ યુ રીડ ના હોય યુ હેડ ઇફ યુ રીડ યસ ધીસ ઇઝ ધ રાઈટ આન્સર અને હેડ છે એ ભૂતકાળ થઈ ગયું ચલો 30મું ફટાફટ સપોઝિશન છે તો સપોઝિશનમાં કઈ આયેગા એઝ ઇફ સબ્જેક્ટ વર એઝ ઇફ સબ્જેક્ટ વોઝ ના આવે
એઝ ઇફ સબ્જેક્ટ વર આવી શકે, એઝ ઇફ સબ્જેક્ટ ઇઝ ના આવે, એઝ ઇફ સબ્જેક્ટ આવું પોસિબલ જ નથી, એટલે જવાબમાં આવશે બી, એઝ ઇફ સબ્જેક્ટ વર અ પેઇન્ટર. ચલો એના પછી ખાલી જગ્યા, હી વુડ હેવ ગોટ પ્રમોશન, કન્ડિશન ઇન પાસ્ટ. ચલો કન્ડિશન ઇન પાસ્ટ હોય તો કઈ રીતે સેન્ટેન્સ આવશે? ઇફ શીતલ હેડ પરફોર્મ્ડ વેલ. હવે હેડ સાથે કોઈ દિવસ V1 નું રૂપ આવે? ના આવે, વાક્ય રચના ખોટી છે. ઇફ શીતલ પરફોર્મ્સ, વર્તમાન કાળ થોડું આવે, કન્ડિશન પાસ્ટ કીધું છે, ના આવે. ઇફ શીતલ પરફોર્મ્ડ વેલ, ઇફ શીતલ હેડ પરફોર્મ્ડ, ધીસ ઇઝ ધ રાઈટ આન્સર છે, આ પણ ના આવે, કારણ કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો અહીંયા વુડ હેવ પ્લસ ગોટ આવે. ચલો હવે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો ઇન રિલેશન ટુ સમથિંગમાં ખાસ યાદ રાખવાનું, આપણે એની વાક્ય રચના કીધી હતી કે લાઇક, અનલાઇક જેવાથી વાક્યની શરૂઆત થતી હોય, સેમ, એઝ, લાઇક એઝ, એવા બધા વાક્યો આવેલા હોય તો એ ટોકિંગ અબાઉટ થિંગ અથવા તો પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ થતું હોય. ઇટ ઇઝ સેમ કાર એઝ, 100% આ પોસિબલ છે, પણ ચારે ચાર વાક્ય વાંચી એઝ, ખાલી એઝ ના આવે, ધો એ ના આવે. ડી ઓપ્શન છે, આઈ પ્રિફર ધ કાર વિથ પેનોરેમિક સનરૂફ, ના આવે, જવાબ એક જ છે ભાઈ અહીંયા, સેમ એઝ. રેડી? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ચલો એના પછી જય વસાવડા ઇઝ કમ્પેરિંગ પીપલ, અ ફેમસ કોલમનિસ્ટ, નહીં, અ ફેમસ કોલમનિસ્ટ સો ધેટ વાળું કમ્પેરિઝન તો થોડું થાય. એ વન ઓફ ધ બેસ્ટ કોલમનિસ્ટ, એટલે આ છે ને એ શું કહેવાય પેલું ડિગ્રીનું વાક્ય છે, સુપરલેટિવનું. ઓકે, બાકી આમાં પણ થતું નથી, એટલે એ જવાબ નહીં આવે. ચલો એના પછી ઇટ્સ ટાઈમ ફોર ડોક્ટર શરદ ઠક્કર, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે પેસિવનું વાક્ય હોવું જોઈએ, બરોબર છે. ટુ કન્સલ્ટ ધ પેશન્ટ ઇમિડિયેટલી, એમાં ક્યાંય નથી. ટુ બી પ્લસ કોડ, યસ, ધીસ ઇઝ ધ રાઈટ આન્સર, પણ બાકીના વાંચી લેવાના. ટુ ઓનર ડોક્ટર વિજલીવાલા ફોર હીઝ કન્ટ્રીબ્યુશન, એવું ક્યાંય ના આવે. ચલો મારો ચોકડી જવાબ બી આવી જશે. જીએસટી હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ, ટોકિંગ અબાઉટ પર્પઝ. શા માટે ભાઈ ઇમ્પ્લિમેન્ટેડ કરવામાં આવ્યું? તો પેલા તો આપણે એ કાંઈ મતલબ નથી, પણ આપણને ખબર હોય કે જવાબ શું, ઇન ઓર્ડર ટુ એન્કરેજ. ચલો ઇન ઓર્ડર ટુ એટલે પર્પઝ આવી શકે. ઇન 5 આમાં ક્યાંય પર્પઝ થતો નથી. વિધાઉટ નથી, ડિક્રીઝિંગ એની ફેસિલિટીઝ નહીં. ઓન 1st જુલાઈ નહીં, તમને જવાબ એ મળી ગયો. ઇન ઓર્ડર ટુ, ખાલી તમારે વાક્ય રચનાઓ યાદ રાખવાની, મતલબ કીવર્ડ્સ યાદ રાખવાના છે કે કેમાં શું જવાબ આવશે. આટલી વસ્તુ તમને ખબર હોય એટલે તમે કોઈ દિવસ ક્યારેય પાછા પડશો નહીં. ચલો પછી અ સ્ટુડન્ટ એક્સક્લેમેશન. હવે સ્ટુડન્ટ પછી એક્સક્લેમેશન હોય તો આમાં એક્સક્લેમેશન માર્ક નથી એટલે ના આવે, આમાં પણ નથી એટલે ના આવે, આમાં પણ નથી એટલે ના આવે. આને કહેવાય ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેશન માર્ક કહેવાય, એમનામાં જવાબ તમને મળી જશે. ચલો એના પછી હવે તમારે જવાબ દેવાનો છે ફટાફટ. આઈ વોન્ટ યુ ટુ, મતલબ આ ખાલી જગ્યા પૂરો ભાઈ, ખાલી જગ્યા પૂરો. એટલે આવું નો ઓપ્શન આપ્યો હોય, પણ ખાલી જગ્યા પૂરો. હવે આમાં શું કરવાનું હોય? તો મતલબ કે કોઈ એક આવો ખાલી જગ્યા વાળો, એમાં જો 3 ઓપ્શન આપ્યા હોય, દરેક ખાલી જગ્યામાં 3 ઓપ્શન આપેલા હશે. હવે એ 3 ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને લખવાનું. પણ હું તમને એક આમાં ટ્રીક આપી દઉં કે આ આખો પેરેગ્રાફ તમે વાંચો ને એટલે તમને ખબર પડે ને કે ભાઈ પેરેગ્રાફ વર્તમાનનો છે, પેરેગ્રાફ વર્તમાનનો છે, તો ખાલી જગ્યામાં મોસ્ટલી બધા વર્તમાનના જ આવતા હશે. ભૂતકાળ છે તો એમ બધા ભૂતકાળના જ આવતા હોય. પણ હા, ઇન કેસ ક્યારેક એવું પણ બને કે પેલા અમુક અડધો પેરેગ્રાફ ભૂતકાળની વાત કરી હોય ને પછી અડધેકથી એ લોકો એવું કહેવા માંગતા હોય કે અહીંયાથી મતલબ પ્રેઝન્ટ ટેન્સ શરૂ થતો હોય કે પહેલા આવું કરતું હતું પણ હવે તમારે આવું કરવું જોઈએ, તેથી આમ થવું જોઈએ. તો પાછું એટલે તમારે આખો પેરેગ્રાફ પહેલા છે ને સરખો સમજવો પડે, તો જ તમે એનો આન્સર છે ને પરફેક્ટલી આપી શકો. તો ખાસ એ પરફેક્ટ આન્સર દેવા માટે તમને પહેલા તો એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ જવાબ દેતી વખતે સરસ મજાની રીતે પેરેગ્રાફ વાંચવાનો. આઈ વોન્ટ યુ ટુ આસ્ક, મતલબ અહીં ખબર પડી જાય કે પ્રેઝન્ટ ટેન્સ છે. હાલો મારો હારે જવાબ દેતા જાજો ભાઈ. આઈ વોન્ટ યુ ટુ આસ્ક ફોર હેલ્પ ઇફ યુ ખાલી જગ્યા. હવે વર્તમાન કાળ છે તો ડીડ આવે? ના આવે. હવે યુ સાથે કાં તો ડુ આવે ને કાં તો ડઝ આવે, પણ આપણને ખબર છે કે યુ સાથે ઓલવેઝ ડુ જ આવે. ડઝ તો હી સી ઇટ અહીંયા આપ્યો હોત ને તો ડઝ આવે, એટલે ઇફ યુ ડુ એટલે પહેલામાં આન્સર આવશે ડુ. ચલો એના પછી ડુ નોટ નો
વોટ ટુ ખાલી જગ્યા. હવે જો અહીંયા ટુ આપ્યું છે, હવે ટુ પછી છે ને કોઈ દિવસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કે એસ કેસ વાળું રૂપ ન હોય, મૂળ રૂપ જ હોય. એટલે આ તો V3 છે એટલે કેન્સલ થઈ જાય. ચોઈસ એવો કોઈ ક્રિયાપદ નથી તો ચૂઝ, વોટ ટુ ચૂઝ. ઓકે, એના પછી હવે જો અહીંયા ફૂલ સ્ટોપ છે, તમે જોયું. હવે એના પછી વાક્યની શરૂઆત થાય છે યોર કરિયર ડેશ યોર કરિયર ઇન એડવાન્સ. એટલે મતલબ આ વાક્ય છે ને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસનું છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની વાક્ય રચના પ્રમાણે આપણને ખબર છે કે V1 પ્લસ ઓબ્જેક્ટ વાક્યની શરૂઆત થાય. તો હવે ઓબ્વિયસલી ખબર પડી ગઈ V2 કોઈ દિવસ વાક્યથી શરૂઆત થાય ના થાય. ઓલવેઝ પ્લાન આવશે. પ્લાન યોર કરિયર ઇન એડવાન્સ. તમારો કરિયર પહેલા પ્લાન બનાવો. ઓકે, યુ ખાલી જગ્યા. હવે યુ હેવ, મેં કીધું તું કે આખો વર્તમાન કાળ છે તો યુ હેડ તો આવે જ નહીં, અને યુ સાથે ઓલવેઝ હેવ આવે એટલે જવાબ તમારો મળી ગયો, યુ હેવ. ક્લિયર થાય છે? ઓકે, ચાલો એના પછી 39માં જવાબ. 39માં વોકિંગ ખાલી જગ્યા, ધ વે ટુ એન્ડ સો એન એલિફન્ટ, વન એન્ડ ખાલી જગ્યા, લેટ્સ ટીઝ હિમ, ધ અધર એન્ડ ખાલી જગ્યા, નો 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 લેટ હિમ ગો, હી ખાલી જગ્યા અલોન. હવે ધ્યાન રાખજો, વોકિંગ પછી ઇન રોડ હોય, રોડની અંદર આવે, વેની અંદર જતા હોય, ઓફ રોડ આવે નહીં, ઓન ધ રોડ, ઓન ધ વે. મતલબ વોકિંગ ઓન ધ વે ટુ એન્ડ સો. હવે અહીં ખબર પડી જાય કે આ ભૂતકાળ છે. ઓકે, બટ ધ્યાન રાખજો એલિફન્ટ વન એન્ડ, એક કીડીએ કીધું એમ થાય, સો જોયું અને એક કીડીએ કીધું. તો સેઝ એટલે કહે છે, સે એટલે કહે છે, સેડ એટલે કીધું. શું કીધું? તો હવે જો અહીંથી લેટ્સ ટીઝ હિમ, શું કહે છે? કીધું કે લેટ્સ ટીઝ હિમ, ચાલો એને હેરાન કરીએ. તો હવે ધ્યાન રાખજો, ધ અધર એન્ટ, બીજી કીડી હતી, એને શું આપ્યો? રિપ્લાય આપ્યો. શું આપ્યો? રિપ્લાય આપ્યો. રિપ્લાય આપ્યો, નો નો નો, નો નો નો, લેટ હિમ ગો, એને જવા દે, હી ખાલી જગ્યા અલોન. હવે અહીંયા હી વોઝ અલોન એમ નો થાય, કારણ કે અત્યારે જ વાત થાય છે, એવી બે વાત થઈ. હી ઇઝ અલોન, અહીંયા શું આવશે? હી ઇઝ અલોન, તે એકલો છે, એને જવા દો. અહીં લેટ હિમ ગો લખ્યું, જો લેટ હિમ ગો, એને જવા દો, કારણ કે તે એકલો છે. ઓકે, તો આ પ્રમાણે ધ્યાન રાખો. ત્યાં પછી વોઝ મૂકીને આવશો તમારો માર્ક કપાઈ જશે. ચલો એના પછી ધ ટાઇટેનિક. હવે ટાઇટેનિક છે એટલે ભૂતકાળમાં ઘટી ગયેલી ઘટના છે, બીજી તો કઈ માથાકૂટ કરવાની નથી આમાં. ઓકે, તો ધ ટાઇટેનિક ઇઝ આવે ના આવે, ટાઇટેનિક હેડ ના આવે, પેલા તો વર્તમાન. ટાઇટેનિક વોઝ અ હ્યુજ શિપ, મોટું વહાણ હતું. ઇટ ખાલી જગ્યા મૂવિંગ, મૂવિંગ એટલે આઈએનજી છે, તો વોઝ વર્ડ સાથે જ આઈએનજી આવે, હેડ સાથે આઈએનજી તો આવે નહીં, ઇઝ સાથે ના આવે, ઇઝ સાથે આવે પણ ચાલુ વર્તમાન કાળ હોય તો આ તો ચાલુ ભૂતકાળ છે એટલે શું આવશે? વોઝ. ઓકે, એના પછી 841 નોટ્સ પર આવર્સ ઇટ સડનલી ખાલી જગ્યા સ્ટ્રક, સ્ટ્રાઇક કે સ્ટ્રાઇક્સ. હવે આ તો સ્ટ્રાઇક્સ ને સ્ટ્રક નહીં તો વીવર છે, ના આવે, શું આવે? સ્ટ્રક. ઓકે, પછી એન આઈસ બેગ એટ મિડનાઇટ એન્ડ સેન્ક એટલે ડૂબી ગયું. ઓવર 1500 પેસેન્જર્સ ખાલી જગ્યા લોસ્ટેડ. આવો અંગ્રેજીમાં શબ્દ જ નથી. લોસ્ટ પેલા તો V2 નું એસ કેસ વાળું રૂપ ગજબ, એટલે અહીંયા આવશે લોસ્ટ એટલે કે ગુમાવી દીધા. ક્લિયર થાય છે? ઓકે, ચલો એના પછી સાહેબ, એના પછી આગળ વધીએ એની પહેલા એક વખત પાછું કહી દઉં કે ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ મસ્ત મજાની રીતે શરૂ થવાની છે 23 માર્ચ 2026 થી વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી. તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ત્યાં 12માને લગતા બધા જ ટોપિક મસ્ત મજાની રીતે એક્સપ્લેન કરેલા છે. પેપર દેવા જાઓ તો જાજો ટાઈમ નથી પણ તો એક વખત રિવાઇઝ કરી શકો છો તમે. રેડી? એટલે બધા એક ફટાફટ રિવાઇઝ કરી દો. જેને જેને નથી જો તો એક આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ચલો એના પછી હાલો આમાં તમે જવાબ દેવાની ટ્રાય કરજો. અ યંગ બોય કેમ લખ્યું છે, બરોબર છે? અ યંગ બોય કેમ ટુ મી, મારી પાસે આવ્યો અને પૂછે છે, પૂછી રહ્યો. પેલા આસ્કિંગ, જો એન્ડ ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય તો આસ્કિંગ આવે. તો આમાં આગળ વોઝ વર ને એવું લખેલું હોય, આસ્ક તો આવે જ નહીં એટલે અહીંયા શું આવશે? આસ્કડ. હાઉ શુડ આઈ પ્રિપેર ફોર ધ એક્ઝામિનેશન? આઈ ખાલી જગ્યા યુ, જો આઈ ખાલી જગ્યા એટલે મેં જવાબ આપ્યો. આઈ રિપ્લાઇડ. શું આમાં આવશે? આઈ રિપ્લાઇડ આવશે. યુ શુડ. હવે અહીંયા ભૂલ કરે
બધાયમાં ઈડી વાળું છે તો આમાં ઈડી વાળું ઝીકી દઈએ. અલા ભાઈ અહીંયા શુડ આપ્યું છે, શુડ પછી ખાલી જગ્યા. તો આ બધું યાદ રાખવું પડે. મોડલ વર્બ પછી ખાલી જગ્યા હોય ને, મોડલ વર્બ પછી ખાલી જગ્યા હોય ને એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે તો કે V1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો યુ શુડ પ્રિપેર આ જવાબ આવે, નહીં કે આ ધ્યાન રાખવાનું. અ ટાઈમ ટેબલ એન્ડ ખાલી જગ્યા એન્ડ ટાઈમ ટેબલ. જો હજી આ શુડ વાળું જ આખું વાક્ય છે, અહીંથી ખબર પડે એન્ડ પછી હજી શુડ વાળું જ વાક્ય છે, શુડ ફોલો એટલે આમાં પણ ફોલો જ આવે, ધ્યાન રાખવાનું છે. ચલો 41મું. વન્સ ધેર વોઝ અ માઉસ. હાલો, વન્સ ધેર વોઝ અ માઉસ, એક ઉંદરડું હતું. ધ માઉસ ઓલવેઝ, હવે ભૂતકાળ છે તો લુકડ જ આવશે, ઓલવેઝ લુકડ વરીડ બીકોઝ ઇટ ખાલી જગ્યા, તો ઇટ વોઝ જ આવે, ઇટ વોઝ અફ્રેડ ઓફ કેટ્સ. અ મેજિશિયન ટેકેડ એવું કે ઓપ્શન નથી, ટૂંક, ટેકનું વિથ ટૂંક છે, ટૂંક પીટી ઓન ઇટ એન્ડ ખાલી જગ્યા, એન્ડ ટર્ન નહીં, ટર્નિંગ નહીં, ટર્ન્ડ એટલે કે એને ફેરવી નાખ્યું. રેડી? ભૂતકાળ છે તો ભૂતકાળમાં જ, એટલે આવા થોડાક પ્રેક્ટિસ કરી લેવાની એટલે વાંધો નહીં આવે. ચલો હજી એક એવું ને એવું જ છે. અ લોંગ ટાઈમ અગો કિંગ ફિલિપ લીવ્ડ ઇન મેસિડોન વન્સ અ મેન ખાલી જગ્યા. હવે વન્સ અ મેન ખાલી જગ્યા, હવે ભૂતકાળ છે, જ્યાં સુધી ક્રિયાપદના રૂપ ન આવડતા હોય ત્યાં સુધી આમાં તકલીફ પડે, 13 તકલીફ પડે, સારી રીતના તકલીફ પડે તો કલ લેવાનું થોડા ક્રિયાપદના રૂપ. ઓકે, તો બ્રોટેડ ના આવે એટલે શું આવશે? બ્રોટ આવશે. અ ફાઇન હોર્સ, નેમ નેમ્ડ કે નેમ ઇઝ, તો અહીંયા આવશે નેમ્ડ, એનું નામ હતું, નેમ્ડ. ઓકે, પછી ધ કિંગ એન્ડ હિઝ લિટલ એલેક્ઝાન્ડર ખાલી જગ્યા. હવે ખબર પડી ગઈ કે ગો એટલે V1 છે, બટ તો એવું આવે નહીં, બટ ટુ એવું થોડા આવે, વેન્ટ ભૂતકાળનું રૂપ. ચલો, મેની રાઇડર્સ ખાલી જગ્યા, ટ્રાઈડ કે ટ્રાઈંગ, ખબર પડી જાય કે ટ્રાઈડ ટુ રાઇડ ધ હોર્સ. તો આ રીતે ભૂતકાળના જવાબ આવવા જ પડે. ક્લિયર થાય છે? ઓકે, ચલો હજી એના પછી મિસ્ટર પિયુષ લાખાણી ઇઝ ખાલી જગ્યા ફોર હિઝ. હવે જો ફોર હિઝ કીધું છે એટલે નોન ના આવે, નોન પછી શું આવે? એઝ આવે. એમ કીધું હોત કે પિયુષ લાખાણી ઇઝ ખાલી જગ્યા એઝ, તો નોન આવે, પણ અહીંયા નો એટલે કે જાણીતા છે, બરોબર? ઇઝ નો એટલે જણાય છે. ફોર હિઝ સિન્સિયર નહીં, સિન્સિયરલી એ નો આવે, અહીંયા આવશે સિન્સિયરિટી. ઓકે, આ ગ્રામરનું થોડુંક નોલેજ ખબર હોય એટલે વાંધો ન આવે. ચલો એના પછી હિઝ ખાલી જગ્યા, હિઝ પ્રિન્સિપાલ, એના પ્રિન્સિપાલ છે વર્ક ઇઝ વર્શિપ એટલે એના પ્રિન્સિપાલ થોડા, પ્રિન્સિપાલ એટલે જે આચાર્ય, એટલે આ ના આવે. વૈધું કયું પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, તો બે આવી શકે, પણ અહીંયા ઈઝ આપ્યું છે, તો ઈઝ આપ્યું હોય તો બહુ વચન હોય ના હોય, એટલે એક વચન જ હોય, અહીંથી ખબર પડી જાય. આવું થોડુંક મગજ દોડાવવું પડશે. હી ડઝ એવરીથિંગ ખાલી જગ્યા, એક્યુરેટ ના આવે, એક્યુરેસી ના આવે ને એક્યુરેટલી આવશે, એને બધું એક્યુરેટલી કામ કર્યું. ધન્યવાદ. આપણા ફાઇનલી જેટલા પણ વાવાઝોડા હતા એ ખતમ થયા, અને હવે છે ને બહુ રજાઈ હતી, ભૂકા કાઢી નાખ્યા. હવે ભૂકા કાઢીને આવજો પેપરમાં, બળાટી બોલાવી દો. હે ભાઈ, હાથમાં પેપર આવેલા, હવે આ તો બધું થઈ ગયું. ઓલ ધ બેસ્ટ બધાને, જોરદાર લખીને આવો. વિડીયોને એક લાઇક કરતા જાઓ, છેલ્લી વાર ઇંગ્લિશનું વાવાઝોડું, અને મસ્ત મજાની રીતે સબસ્ક્રાઇબનું બટન દબાવતા જાઓ. અને કેવો લાગ્યો આપણા વાવાઝોડાના સેશન એ પણ કોમેન્ટ સેક્શનમાં કહેતા જાજો, તો મને આનંદ થશે કે ના યાર મજા આવી કે નહીં, કે મેં તમને હેરાન તો નથી કર્યા ને. ઓકે, તો થેન્ક યુ સો મચ બધાને, ઓલ ધ બેસ્ટ. અને હજી પણ કાંઈ રિવિઝન બાકી હોય તો વિડીયો છે જ જોતા જાજો. મળીએ છે ત્યાં સુધી, આવજો, બાય બાય, ટાટા.